ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કયા શ્રાપના કારણે પતિ પત્ની એકબીજાને દગો આપે છે? તો મિત્રો, આ સરસ મજાની કથા ભગવાન શિવજીએ કહી છે, તો પૂરા ધ્યાનથી સાંભળજો. અને વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભગવાનની શાસ્ત્રોની કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમઃ શિવાય. એકવાર મા પાર્વતી પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા. તો ભ્રમણ કરીને કૈલાસ પર આવ્યા તો મા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ, હે સ્વામી, જ્યારે આજે હું મૃત્યુલોક પર ગઈ હતી તો મેં જોયું કે કળિયુગના સ્ત્રી પુરુષ એકબીજા પ્રત્યે સાચો પ્રેમની ભાવના નથી રાખતા. પતિ પત્ની એકબીજાને દગો આપે છે. હે પરમ પરમેશ્વર, હું એ જાણવા માંગુ છું કે કળિયુગના પતિ પત્ની એકબીજા સાથે પ્રેમપૂર્વક કેમ નથી રહી શકતા? તો મિત્રો, જ્યારે ભગવાન શિવ આ સાંભળ્યું તો હસીને કહે છે કે હે ગૌરી, હે આદિશક્તિ, તમે જે પ્રશ્ન કર્યો છે એ અત્યંત મહત્વપૂર્ણ છે. આ એક કળિયુગના સ્ત્રી અને પુરુષના મળેલા શ્રાપની આ વાત છે. આ મારા પરમ ભક્ત તથા દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો શ્રાપ છે. કળિયુગ સૌથી શ્રાપિત યુગ કહેવાય છે, સૌથી શ્રાપિત યુગ છે. અને આ બધા જ શ્રાપનો પ્રભાવ મનુષ્યના જીવન પર પડી રહ્યો છે. તો આજે હું તમને આ વિષય પરની એ કથા સંભળાવું છું, આ શ્રાપની કથા સંભળાવું છું. આ સાંભળવા માત્રથી મનુષ્યના પાપ નષ્ટ પામે છે. અને જે પણ સ્ત્રી પુરુષ આ કથા સાંભળશે એ બંનેની વચ્ચે પ્રેમની વૃદ્ધિ થશે. હે દેવી પાર્વતી, મારું તમને નિવેદન છે કે તમે આ કથાને પૂરા ધ્યાનથી જરૂર સાંભળજો અને સમસ્ત માનવ જાતિના કલ્યાણ હેતુ આનો પ્રચાર પણ કરજો. કેમ કે જ્યાં સુધી મનુષ્ય ઈશ્વરની ભક્તિમાં લીન રહેશે ત્યાં સુધી એના ઉપર કળિયુગની માયા નહીં રહે. કળિયુગની માયાથી તે વ્યક્તિ દૂર રહેશે. હે પાર્વતી, જ્યારે જે દિવસે લોકો ભગવાનનું નામ સ્મરણ નહીં કરે, ભગવાનને ભૂલી જશે, એ દિવસથી મહાપ્રલયકારી કળિયુગની શરૂઆત થાય છે. તો દેવી પાર્વતી કહે છે કે હે પ્રાણનાથ, હું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ અને મારી શંકા તમે હવે દૂર કરો. મને કથા કહો. એટલે ભગવાન શિવે કહ્યું કે દેવી, સતયુગની આ વાત છે, જ્યારે દેવતાઓ પાસે અમૃતની શક્તિ નહોતી. દેવતાઓની પાસે અમૃતની શક્તિ હતી જ નહીં. એ સમયે દેવતાઓ પણ સામાન્ય મનુષ્યની જેમ મૃત્યુને પ્રાપ્ત થતા હતા. અને પછી અમુક સમય બાદ દેવતાઓ અને દૈત્યો વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું, જેને આપણે દેવ અસુર સંગ્રામના નામે ઓળખીએ છીએ. આ યુદ્ધ કેટલાય વર્ષો સુધી ચાલતું રહ્યું અને આનું વિપરીત પરિણામ ત્રણેય લોક પર પડ્યું. જ્યારે ઇન્દ્ર દ્વારા વૃત્તાસુરનો વધ થયો તો પરમપિતા બ્રહ્માજીએ આ યુદ્ધને રોકવાનો આદેશ આપ્યો. ત્યારે થોડા સમય માટે વિશ્વમાં શાંતિ છવાણી. આ યુદ્ધ દરમિયાન કેટલાય દેવતાઓ આ યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપી ચૂક્યા હતા. ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, શુક્રાચાર્યએ કેટલાય હજારો વર્ષ સુધી તપસ્યા કરી અને મને પ્રસન્ન કર્યો. મૃત્યુંજય સંજીવની વિદ્યાનું વરદાન તેમણે મારી પાસેથી મેળવી લીધું. અને આ યુદ્ધ દરમિયાન દૈત્ય ગુરુએ શુક્રાચાર્યએ તેમની પાસેથી જે સંજીવની વિદ્યા હતી એના કારણે ફરી જ બધા દૈત્યોને જીવતા કરતા હતા. જે યુદ્ધમાં દૈત્ય મરે એને એની વિદ્યાથી, સંજીવની વિદ્યાથી જીવતા કરે. અને આ તરફ દેવતાઓની સંખ્યા ઘટવા લાગી. અસુરો તો એમના એમ જ રહે. અસુરોને વારંવાર જીવનદાન મળતું રહે. ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ આ વાતથી વધારે ચિંતામાં પડી ગયા. કેમ કે હવે સ્વર્ગ પર અસુરોનું આગમન થવાનું જ હતું. ચિંતાના કારણે બૃહસ્પતિની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ચૂકી હતી. અને ગુરુની આ સ્થિતિ જોઈને દેવતાઓ પણ ગભરાવા લાગ્યા. અને દેવતાઓ પણ શ્રીહરિની સહાયતા માંગવા માટે શ્રીહરિ વિષ્ણુ પાસે ક્ષીરસાગરમાં ગયા. ભગવાન શિવ કહે છે કે દેવી પાર્વતી, તમે તો જાણો છો ને કે ભગવાન વિષ્ણુનું બીજું નામ છલિયા છે. એક કપટ કરીને એના તોડ શોધી લે છે. જે કામ સહેલાઈથી ન થતા હોય તેની ચતુરાઈથી સહેજતાપૂર્વક ભગવાન વિષ્ણુ કામ કરી લે છે તથા કોઈ પણ વરદાનનો તોડ શોધી જ લે છે. જ્યારે બધા જ દેવતાઓ ઇન્દ્રદેવ, દેવગુરુ,
દેવગુરુ બૃહસ્પતિ, બ્રહ્માજી અને કુબેરજી ક્ષીરસાગરમાં જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ બધાનું માર્ગદર્શન કરે છે અને બધાને શાંત કરે છે અને કહે છે કે હે દેવગુરુ બૃહસ્પતિ, મારા મનમાં એક યુક્તિ છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે મારી પાસે એક યુક્તિ છે જે તમે અને તમારો પુત્ર કચ્છ પૂરી કરી શકો છો. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ શ્રી હરિને આશ્ચર્યથી પૂછે છે કે તમે ક્ષણ માત્રની વાર ન કરો અને અમને જલ્દી ઉપાય બતાવો, ઉપાયનો સુઝાવ આપો. હું અને મારો પુત્ર કચ્છ અમારા પ્રાણ આપીને પણ આ કાર્યને પૂરું જરૂર કરીશું. એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દૈત્ય ગુરુ, હે બૃહસ્પતિ દેવ, દૈત્ય ગુરુ શુક્રાચાર્યની કમજોરી છે તેની પ્રિય પુત્રી દેવયાની. હવે એ તેમના માટે કંઈ પણ કરવા તત્પર રહે છે. ગુરુ શુક્રાચાર્ય, તમને મારો એ સુઝાવ છે કે તમે તમારા પુત્ર કચ્છને શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા શિક્ષા મેળવવા માટે મોકલો. અને હે કચ્છ, તું દેવયાની સાથે પ્રેમપૂર્વક રહે. આથી તારા કાર્યમાં કોઈ પણ પ્રકારની વિપત્તિ કે વિઘ્ન નહીં આવે અને તારું લક્ષ્યને તું પૂરું કરી પાછો સ્વર્ગ તરફ પ્રસ્થાન કરજે. કચ્છ બોલ્યો, હે પ્રભુ, હે શ્રી હરિ વિષ્ણુ, મારું આ સૌભાગ્ય છે કે તમારા આ આદેશથી હું આજે ને આજે જ ગુરુ શુક્રાચાર્યના આશ્રમ તરફ જવા નીકળીશ. પિતાજી, બૃહસ્પતિજીને કહે છે, પિતાજી તમે મને આશીર્વાદ આપો, આજ્ઞા આપો કે હું મારું કાર્ય નિશ્ચિત રૂપથી પૂરું કરી તથા દેવતાઓના કલ્યાણનું કાર્ય સંપન્ન કરી શકું. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, કચ્છ તેના પિતા ગુરુ બૃહસ્પતિને પ્રણામ કરીને કચ્છ શુક્રાચાર્યના આશ્રમમાં જાય છે અને પ્રણામ કરે છે. શુક્રાચાર્ય પાસે આવીને વંદન કરે છે કે તમને મારા સાદર પ્રણામ. હે ગુરુદેવ, હું બૃહસ્પતિ દેવગુરુનો પુત્ર કચ્છ છું. આજે તમારા શરણમાં આવ્યો છું. હે શુક્રાચાર્ય, તમે મને તમારા શિષ્યના રૂપમાં સ્વીકાર કરો. હું સંસારને સાક્ષી માનીને નિત્ય ભક્તિ ભાવથી તમારી સેવા કરીશ. જે કાર્ય તમને અપ્રિય છે, જે તમને કાર્ય નથી ગમતા, એ કાર્ય હું ક્યારેય નહીં કરું. મિત્રો, ભગવાન શિવ કહે છે કે દેવી પાર્વતી કચ્છને શરણમાં આવતા અને તેના આવા સ્નેહપૂર્વક વચનો સાંભળીને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય તેની એક પરીક્ષા લે છે અને એ પરીક્ષા સફળતાપૂર્વક પૂરી કરીને તેના વિશ્વાસને પ્રાપ્ત કરીને તે તેનો ગુરુ બની જાય છે, વિશ્વાસને પાત્ર બની જાય છે, ગુરુનો શિષ્ય બની જાય છે. કચ્છ શુક્રાચાર્યએ તેને શિષ્યના રૂપમાં સ્વીકાર કર્યો. કચ્છ રોજ નિત્ય રૂપથી તેની સેવા કરતો અને તેના બધા જ કાર્યોમાં તેમનો સાથ આપતો. શુક્રાચાર્યનો કચ્છ તેની સેવામાં બધું જ ભૂલીને સાચા ભાવથી, સાચા મનથી તેમના જ અનુરૂપ થઈ ગયો. આ બધા વચ્ચે શુક્રાચાર્યની પુત્રી દેવયાની રોજ કચ્છ પર તેના પિતાની સેવા ગતિવિધિ અને સુંદરતાને જોતી હતી. કચ્છની આ બધી એના પિતા પ્રત્યેની સેવા જોતી હતી અને મનમાં ને મનમાં તે કચ્છને પ્રેમ કરવા લાગી. દેવયાનીનો કચ્છ પ્રત્યે પ્રેમ એટલો બધો વધી ગયો કે તેની યાદોમાં પોતાને ભૂલીને ભવિષ્યના સપના કચ્છ સાથે જોવા લાગી. ભગવાન શિવ કહે છે કે દેવી પાર્વતી, થોડા મહિનાઓનો સમય વીત્યો પછી કચ્છ તેની યોગ્યતા અનુસાર આશ્રમના સૌથી પ્રિય શિષ્ય બનવા લાગ્યા. આ તરફ બીજી બાજુ અસુર શિષ્યો, જે શુક્રાચાર્યના શિષ્યો હતા, એ અસુર શિષ્યો વચ્ચે એ વાતની ખલબલી મચી ગઈ કે એક દેવતાનો પુત્ર ગુરુ શુક્રાચાર્યનો પ્રિય શિષ્ય બની રહ્યો છે. ત્યારે થોડા અસુરોએ કચ્છને તેના રસ્તેથી હટાવવાનો પ્લાન બનાવ્યો, યોજના બનાવી. એક દિવસની વાત છે, જ્યારે કચ્છ તેના મિત્રો સાથે, જે ગુરુ શિષ્ય હોય છે એની સાથે ગાયોને ચરાવવા માટે વનમાં ગયો. તે કચ્છ તો તેના શિષ્યો મિત્રોની કુટિલ યોજનાને તો જાણતો જ નહોતો, સાવ અજાણ હતો. હવે એ બધા ચાલતા ચાલતા એક ઘનઘોર જંગલમાં પહોંચી ગયા. ત્યારે એ બધા અસુરોએ તેને ઘેરી લીધો, કચ્છને ચારેય બાજુથી ઘેરી લીધો અને તલવારથી કચ્છનું માથું કાપી નાખ્યું તથા તેના નાના નાના ટુકડા કરી ભેડિયાઓને, કૂતરાઓને ખવડાવી દીધા. અને એ બધા અસુર શિષ્ય બધી ગાયોને લઈને ફરી પાછા આશ્રમમાં આવ્યા. મિત્રો, ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, આ તરફ તો દેવયાની આશ્રમના મુખ્ય દ્વાર પર રહીને
કચ્છની વાટ જોઈને ઊભી રહી હતી. એ બહુ બેચેન હતી. દેવયાનીએ બહુ સમય સુધી વાટ જોઈ કચ્છની, પણ કચ્છ ક્યાંય આવ્યો નહીં, મળ્યો નહીં. એણે જોયું કે બધા શિષ્યો ગાયોને ચરાવીને આશ્રમમાં પાછા આવ્યા છે, પણ કચ્છ નથી આવ્યો. એણે ઘણી બધી જગ્યા પર જોયું, પણ એને મળ્યો નહીં. ત્યારે એ થોડી ગભરાઈ ગઈ અને તેના મનમાં એ શંકા ઊભી થઈ કે ગમે તે હોય પણ અસુરોએ કચ્છને મારી નાખ્યો છે. આમ વિચારીને એ તેના રૂમમાં બેઠી બેઠી જોર જોરથી રડવા લાગી. અને એ સમયે શુક્રાચાર્ય એનો અવાજ સાંભળી રડવાનો વિચલિત થઈને દેવયાની પાસે આવે છે અને કહે છે કે દેવયાની, શું થયું? તું આવી રીતે કેમ રડી રહી છે અને વ્યાકુળ કેમ થઈ રહી છો? મિત્રો, ભગવાન શિવ કહે છે કે દેવી પાર્વતી દેવયાની બોલી, તમે મને ક્ષમા કરો પિતાજી, મેં તમારાથી એક વાત છુપાવી છે. હું દેવકુમાર કચ્છને પ્રેમ કરું છું. હું એના વિના નથી રહી શકતી. તમે કંઈ પણ કરો, મારા પ્રિય સખાને કચ્છને પાછા લઈને આવો, નહીં તો હું પણ મારા પ્રાણ આપી દઈશ. શિવજી કહે છે કે પાર્વતીજી, દેવયાનીનો આવા વચન સાંભળીને તેના પ્રત્યે કચ્છના પ્રત્યે પ્રેમ જોઈને શુક્રાચાર્યને પણ ભાવુક થઈ ગયા. ત્યારે એણે દેવયાનીને શાંત કરીને કહ્યું કે હે પુત્રી, તું શાંત થઈ જા અને મારો વિશ્વાસ કર. હું હમણાં જ જોઉં છું કે દિવ્ય દ્રષ્ટિથી જોઉં છું કે કચ્છ ક્યાં છે. પછી શુક્રાચાર્યએ દિવ્ય દ્રષ્ટિથી જોયું કે કચ્છ સાથે શું ઘટના ઘટી છે, શું બનાવ બન્યો છે. ત્યારે એમણે બધું જ દ્રશ્ય જોઈ લીધું. પછી તેમણે સંજીવની વિદ્યાથી કચ્છનું નામ લીધું, સંજીવની વિદ્યાનો પ્રયોગ કર્યો અને એ સમયે કૂતરાઓના, ભેડિયાઓના શરીર ફાડીને કચ્છ બહાર નીકળી ગયો અને ચાલતા ચાલતા આશ્રમમાં આવી ગયો. એ સજીવન થયો. આ પ્રકારે તેના પ્રિય કચ્છને પાછા આવતા જોઈ દેવયાની બહુ ખુશ થઈ. તેની સાથે વાતચીત કરવા લાગી અને કચ્છ તેના ગુરુને પ્રણામ કરી તેમનો ધન્યવાદ કરે છે. તેમનો શિષ્ય કચ્છ અને તેની પુત્રી કન્યાના આવા પ્રેમને જોઈને ગુરુ શુક્રાચાર્ય પણ બહુ પ્રસન્ન થયા. આમ થોડો સમય વીત્યો. પછી પાછા શુક્રાચાર્યએ યજ્ઞનું એક આયોજન કર્યું અને તેમણે તેના શિષ્ય કચ્છ અને તેના સાથીઓને નીલકમળ લાવવા માટે સરોવરમાં જવાનો આદેશ આપ્યો. જ્યારે એ બધા સરોવર આવે છે, કચ્છ અને બીજા ગુરુ શિષ્ય અસુર, ત્યારે ફરી એકવાર અસુર શિષ્યોએ મોકો જોઈને કચ્છનું માથું કાપીને તળાવમાં ફેંકી દીધું. હવે એ સમયે તળાવની માછલીઓએ કચ્છના શરીરને ગળી ગઈ. શિવજી બોલ્યા, હે પાર્વતી, અસુર શિષ્ય જ્યારે નીલકમળ લઈને આશ્રમમાં પહોંચ્યા તો શુક્રાચાર્ય તેમની યજ્ઞની પ્રાર્થના કરી રહ્યા હતા અને આ તરફ દેવયાની કચ્છની વાટ જોઈ રહી હતી. જ્યારે એણે જોયું કે બધા જ શિષ્ય યજ્ઞ મંડપમાં બેઠા છે પણ કચ્છ ક્યાંય દેખાતા નથી, ત્યારે ફરી તેના મનમાં ભય ઉત્પન્ન થયો અને તે વિલાપ કરવા લાગી. તેના પિતાના યજ્ઞમાં બાધા ઊભી કરતા દેવયાની બોલી, હે પિતાજી, મારા પ્રિય કચ્છ મને ક્યાંય દેખાતા નથી. જે પણ હોય, આ અસુરોએ તેના પર ઘાત કર્યો છે, તેના પર વાર કર્યો છે, કેમ કે માત્ર કચ્છ જ આ યજ્ઞમાં સામેલ નથી. આ શંકાજનક વાત છે પિતાજી. તેની પુત્રીની વાત સાંભળી ગુરુ શુક્રાચાર્યએ તેની દિવ્ય દ્રષ્ટિથી જોયું તો કચ્છ માછલીના પેટમાં દેખાયો. આ વાતથી નિરાશ થઈને તેમણે તેના શિષ્ય પર બહુ ક્રોધ કર્યો. એને બહુ ક્રોધ આવ્યો અને બધાને દંડ આપ્યો, શિક્ષા આપી. ત્યાર પછી મૃત સંજીવનીનો ઉપયોગ કરી અને આ તરફ કચ્છ માછલીના પેટને ચીરીને બહાર નીકળ્યો અને ચાલતા ચાલતા તેના ગુરુ પાસે ફરી આવ્યો. મિત્રો, ભગવાન શિવ બોલ્યા, દેવી પાર્વતી, પ્રિય કચ્છ સાથે 2 વાર દગો થવાથી દેવયાની અત્યંત દુઃખી થઈ અને હંમેશા તેના પર નજર રાખીને આશ્રમમાં ફરતી રહેતી હતી. થોડા સમય પછી રાત્રે કચ્છ જ્યારે તેના રૂમમાં સૂતો હતો ત્યારે ફરી અમુક અસુર આવ્યા અને નિંદ્રા અવસ્થામાં જ, ઊંઘમાં જ કચ્છનો વધ કરી નાખ્યો. ત્યાર પછી તેના શરીરને તેના રૂમમાં જ બાળી નાખી, તેના શરીરને બાળીને રાખ કરી દીધી અને તે રાખ ગુરુ શુક્રાચાર્યના પીવાના પાણીમાં એના કક્ષમાં જઈને નાખી દીધી. શિષ્ય અસુરોએ આવું કર્યું. થોડા સમય પછી શુક્રાચાર્ય તેના રૂમમાં આવ્યા અને એ રાખવાળું પાણી પી લીધું અને એ કારણથી કચ્છના શરીરના અંશ રાખ સ્વરૂપે શુક્રાચાર્યના પેટમાં જતા રહ્યા અને શુક્રાચાર્ય તો આ વાતથી બિલકુલ અજાણ હતા. એ સમયે દેવયાની કચ્છને શોધવા તેના રૂમમાં આવી તો એ જુએ છે કે ત્યાં કચ્છ છે જ નહીં અને તે વ્યાકુળ થઈને આખા આશ્રમમાં શોધે છે પણ તેને કચ્છ ક્યાંય દેખાયો નહીં. એટલે શિવજી ભગવાન દેવી
શિવજી કહે છે, દેવી પાર્વતી કચ્છના ન મળવાથી દેવ્યાની રડતા રડતા ફરી તેના પિતા પાસે આવે છે અને એ આશ્રમમાં સંધ્યા સમયની ઉપાસના કરવા બેઠા હતા ગુરુ શુક્રાચાર્ય. ત્યારે દેવ્યાની શુક્રાચાર્યને કહે છે કે હે પિતાજી, કચ્છ સાથે જરૂર કોઈ દગો થયો હોય એવું મને લાગે છે. ફરી એને કોઈએ મારી નાખ્યો છે કે છુપાવી દીધા છે. તમે ફરી એને પાછા લાવો. એને વિના તો હું એક ક્ષણ પણ નહીં જીવી શકું. તેની પુત્રીની આવી હાલત જોઈ શુક્રાચાર્ય બોલ્યા, દુઃખી ન થા બેટા. મારા હોવાથી તારા કચ્છને, મારા શિષ્યને હું કંઈ નહીં થવા દઉં. કચ્છ સાથે કોઈ અનિષ્ટ ઘટના નહીં ઘટવા દઉં. તું ચિંતા ન કર. આટલું કહીને શુક્રાચાર્ય એની દિવ્ય દ્રષ્ટિથી જુએ છે કે કચ્છ ક્યાં છે. ત્યારે તે એના શિષ્ય દ્વારા થયેલા અભદ્ર વ્યવહાર અને કચ્છની નિર્દય રૂપથી હત્યા જોવે છે. એ બહુ ક્રોધે ભરાયા, પણ તેને કચ્છની ચિંતા હતી માટે એ શાંત રહીને કચ્છને તેની દિવ્ય દ્રષ્ટિથી શોધી રહ્યા હતા. ત્યારે તેમને ખબર પડી કે કચ્છ તો એના જ પેટમાં અંદર છે. ભગવાન શિવ બોલ્યા કે દેવી પાર્વતી, આવી દુવિધા જોઈ શુક્રાચાર્ય બોલ્યા, હે પુત્રી દેવ્યાની, અનર્થ થઈ ગયું છે. હવે તારે મને અથવા કચ્છને બેમાંથી એકને જ પસંદ કરવો પડશે, કેમ કે હવે કચ્છનો અંશ મારા પેટમાં છે. કાં તો હું રહીશ, કાં તો તને કચ્છ મળશે. તેના પિતાની આવી વાત સાંભળીને દેવ્યાની તો ડરતા ને રડતા રડતા બોલી, આવું કેમ પિતાજી, આવું કેવી રીતે બને? તો શુક્રાચાર્ય બોલ્યા, એ બધી જ ઘટના કહી સંભળાવી, બધું જ વૃત્તાંત કહ્યું. જેને સાંભળીને દેવ્યાની બહુ દુઃખી થઈ, કેમ કે હવે એની પાસે એક જ વિકલ્પ હતો, તેના પિતા કે પ્રેમીના પ્રાણોની રક્ષા કરવાનો. મિત્રો, ભગવાન શિવ બોલ્યા કે દેવ્યાની મારી બહુ મોટી ભક્ત છે પાર્વતીજી. તેણે આ કઠણ પરિસ્થિતિમાં મારું સ્મરણ કર્યું અને મનમાં ને મનમાં કહેવા લાગી, હે પ્રભુ, જો હું તમારી સાચી ભક્ત છું તો મને આ વિઘ્નમાંથી, આ પરિસ્થિતિમાંથી મુક્ત કરો. હે મહાદેવ, તમારી આ ભક્તની સહાયતા કરો. દેવ્યાનીની આ કરુણ યાચના સાંભળી મહાદેવ એનો મનમાં એક વિચાર દિવ્ય શક્તિ સાથે મોકલ્યો અને એ ફળ સ્વરૂપે દેવ્યાની પ્રસન્ન થઈને તેના પિતા શુક્રાચાર્યને કહેવા લાગી કે હે પિતાજી, મહાદેવના આશીર્વાદથી મારા મનમાં એક ઉપાય આવ્યો છે, જેનાથી તમારા અને કચ્છના બંનેના પ્રાણ બચી શકશે. ત્યારે અતિ ઉત્સાહ સાથે શુક્રાચાર્ય બોલ્યા, કહો દેવ્યાની, જલ્દી કહો. આ સમયે વાટ જોવી કે વાર લગાડવી ઉચિત નથી. ત્યારે દેવ્યાની બોલ્યા, પિતાજી, તમે મૃત્યુંજય મૃત સંજીવની શિક્ષા તમારા શિષ્ય કચ્છને પ્રદાન કરો, જેનાથી એ શિક્ષા મેળવી લેશે. તેથી તમે એને મૃત્યુથી મુક્ત કરશો અને તમારા શરીરથી બહાર આવી જશે. ત્યાર પછી જ્યારે તમારું મૃત્યુ થશે તો એ વિદ્યાનો પ્રયોગ કરીને કચ્છ તમને ફરી સજીવન કરી દેશે. આ કારણથી તમારા બેવના પ્રાણ બચી જશે. ત્યારે દેવ્યાનીના આમ કહ્યા અનુસાર દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ કચ્છના તેના પેટમાં જ મૃત સંજીવની વિદ્યાની શિક્ષા એને પ્રદાન કરી દીધી અને પછી તેના તપોબળથી તેના પેટમાંથી ફાડીને તેને બહાર આવવાનો આદેશ આપ્યો કચ્છને. અને આવું જ થયું. શિવજી બોલ્યા, હે પાર્વતી, કચ્છ શુક્રાચાર્યનું પેટ ફાડીને બહાર આવ્યું. તે બહુ પ્રસન્ન થયો, કેમ કે આ વખત તેને જીવનદાન તો મળવું અશક્ય જ હતું. ત્યારે દેવ્યાનીના કહ્યા અનુસાર મૃત સંજીવની વિદ્યાનો ઉપયોગ કરીને તેને ગુરુ શુક્રાચાર્યને જીવનદાન આપ્યું. કચ્છે ગુરુ શુક્રાચાર્યને જીવતા કર્યા. શિવજી બોલ્યા કે દેવી પાર્વતી, જ્યારે શુક્રાચાર્ય જીવતા થયા તો તે અત્યંત પ્રસન્ન થયા, કેમ કે કચ્છ તેની બધી જ પરીક્ષા તથા વિદ્યામાં નિપુણ થઈ ગયા હતા અને એ સંસારની દિવ્ય શક્તિ મૃત્યુંજય સંજીવનીની વિદ્યા પણ તેણે મેળવી લીધી હતી. હવે આ અવસર પછી દેવ્યાનીએ ગંધર્વ વિવાહનો પ્રસ્તાવ કર્યો કચ્છ સામે, કેમ કે હવે દૈત્ય ગુરુ શુક્રાચાર્યને કચ્છ પર પૂરો વિશ્વાસ થઈ ગયો હતો અને તેની પુત્રી માટે સમસ્ત સંસારનો સર્વશ્રેષ્ઠ યોગ્ય વર મળી ગયો હતો. કચ્છ પણ દેવ્યાની તરફ મોહી ગયો હતો. મિત્રો, ભગવાન શિવ બોલ્યા, દેવી પાર્વતી, ભગવાન શ્રી હરિની માયાએ કચ્છને તેનું વચન યાદ અપાવ્યું તો અચાનકથી કચ્છના ચહેરાનો રંગ ઉડી ગયો. તો દેવ્યાનીએ પૂછ્યું કે હે પ્રિય કચ્છ, તમને શું થયું? તમે એકદમ શાંત ચિત્ત કેમ થઈ ગયા? તમારો ચહેરાનો રંગ કેમ ઉડી ગયો? ત્યારે કચ્છ બોલ્યા કે હે ગુરુદેવ, તમને મારા ફરી પ્રણામ છે.
તમે મને ક્ષમા કરો, કારણ કે હું દેવ્યાની સાથે વિવાહ નહીં કરી શકું. કચ્છના મુખેથી આવા વચન સાંભળી દેવ્યાનીના મનમાં બહુ દુઃખ થયું, ઊંડો ઘા પડ્યો મનમાં અને બોલી કે આ તમે શું કરી રહ્યા છો કચ્છ? હું તો તમારું મનમાં ને મનમાં વરણ કરી ચૂકી છું, મનોમન તમને વરી ચૂકી છું. તમે જ મારા પતિદેવ બનશો, નહીં તો હું મારા પ્રાણ આપી દઈશ. શુક્રાચાર્ય પણ બોલ્યા કે હે વત્સ કચ્છ, આ તું કેવી વાત કરી રહ્યા છે? તું ફરી એકવાર વિચાર કરી લે, પછી તું જવાબ આપ. એટલે કચ્છે જવાબ આપતા કહે છે કે હે ગુરુદેવ, મેં મારા નિર્ણયને સમજી વિચારીને જ તમને કહ્યું છે. મેં નિર્ણય લીધો છે. હે દેવ્યાની, જેવી રીતે મારા પિતા ગુરુ શુક્રાચાર્ય મારી માટે પૂજનીય છે, એવી જ રીતે તમે અને શુક્રાચાર્ય, જેવી રીતે મારા પિતા બૃહસ્પતિ ગુરુદેવ દેવોના ગુરુ બૃહસ્પતિ પૂજનીય છે, એવી જ રીતે તમે અને શુક્રાચાર્ય મારા માટે પૂજનીય છો. કેમ કે તમે મારા ગુરુની પુત્રી છો, માટે તમે ગુરુ બહેન કહેવાઓ. માટે તમારી આવી વાત કરવી શોભા નથી આપતી. આવી વાત ન કરવી જોઈએ. તમારે ક્રોધમાં આવીને દેવ્યાની આવી વાત ન કરવી જોઈએ. તો ક્રોધમાં આવેલી દેવ્યાની કહેવા લાગી કે તમે દેવતાના ગુરુ બૃહસ્પતિના પુત્ર છો, મારા પિતાના નહીં, અને તમને હું મારા પ્રાણ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. અને મારા પિતાજીએ મારા કહેવાથી તમને વારંવાર અસુરોથી બચાવ્યા છે, વારંવાર જીવનદાન આપ્યું છે. ત્યારે કચ્છ બોલ્યા કે હે દેવ્યાની, હમણાં થોડી વાર પહેલાં જ મૃત્યુ બાદ મારો પુનર્જન્મ થયો છે. ફરી મને નવું જીવનદાન મળ્યું છે અને મેં ગુરુ શુક્રાચાર્યના પેટમાંથી જન્મ લીધો છે. માટે હવે હું એમનો જ પુત્ર બન્યો. તો એ અનુસાર હું તમારો ભાઈ થયો. ધર્મ અનુસાર બહેનનો ભાઈ સાથે વિવાહ ન થઈ શકે. ઉપરથી આમ વિચાર કરવો પણ પાપ છે. મને હવે આ મહાપાપનો ભાગીદાર ન બનાવો. ભગવાન શિવ બોલ્યા કે પાર્વતીજી, તેની સત્યતા બતાવતા સાચું સાચું બોલતા કચ્છ કહે છે કે હે દેવી, અહીં હું મારા પિતા અને દેવગુરુ બૃહસ્પતિના કહ્યા અનુસાર મૃત્યુંજય મૃત સંજીવની શિક્ષા મેળવવા હેતુથી અહીં આવ્યો હતો. હવે મારું આ કાર્ય સફળ થઈ ગયું છે. હવે હું સ્વર્ગ ચાલ્યો જઈશ. શુક્રાચાર્ય તેના પ્રિય શિષ્ય અને દેવતાઓના દગાના કારણે શુક્રાચાર્યનો ક્રોધ તો સાતમા આકાશ પર ચડી ગયો. હે દેવી પાર્વતી, તેના પ્રિય કચ્છને પ્રેમ કરતી તેના દ્વારા છળ થવાથી દેવ્યાની પણ બહુ ક્રોધમાં આવી અને બોલી કે હે કચ્છ, આ સમસ્ત સંસારમાં તથા મારા પિતાને સાક્ષી માનીને અને મારા તપોબળના આધાર પર હું તને શ્રાપ આપું છું કે તારા આ જન્મ તથા જન્માંતર સુધી ક્યારેય ગ્રહસ્થ જીવનમાં સુખ તને નહીં મળે. અને હું સમસ્ત પુરુષ જાતિને પણ આ શ્રાપ આપું છું કે તે સંપૂર્ણ જીવન સુખ તથા સ્ત્રીના પ્રેમની અભિલાષા જ કરશે, પણ તેને ક્યારેય સ્ત્રીના સુખની પ્રાપ્તિ નહીં થાય. પ્રત્યેક પુરુષ તેની કામ વાસનાથી પીડાય પારકી સ્ત્રીના અનુરૂપ રહેશે, તથા એ પુરુષ ક્યારેય એક સ્ત્રીના સાથે અનુરૂપ નહીં રહે. અને મારો આ શ્રાપ યુગો યુગો સુધી મનુષ્ય જાતિ પર પ્રભાવ રાખશે. ત્યારે કચ્છ બોલ્યા કે હે દેવી દેવ્યાની, હું તમારા આ શ્રાપને સ્વીકાર કરું છું, તથા હું પણ મારા તપોબળથી સમસ્ત નારી જાતિને આ શ્રાપ આપું છું કે વિવાહ પછી પણ સ્ત્રીને પતિનો પ્રેમ અને સુખની પ્રાપ્તિ નહીં થાય. હરેક સ્ત્રીને તેના વિચારોથી પ્રતિકૂળ પુરુષની પ્રાપ્તિ થશે. દેવ્યાની, તમે આ જીવન પતિના પ્રેમ માટે તમારે તડપવું પડશે, તથા જન્માંતર અને યુગો સાથે મારા શ્રાપનો પ્રભાવ વધતો ને વધતો જ જશે. મિત્રો, ભગવાન શિવ બોલ્યા કે દેવી પાર્વતી, એ સમયે દૈત્યગુરુ શુક્રાચાર્યએ પણ તેના ક્રોધને ન રોકી શક્યા. એણે પણ કચ્છનો શ્રાપ આપતા કહ્યું, કચ્છને શ્રાપ આપ્યો અને કહે છે કે દેવતાઓ એ જે વિદ્યાની પ્રાપ્તિ માટે મારી સાથે વિશ્વાસઘાત અને છળ કપટ કર્યો છે, તો એ વિદ્યાનો તું ક્યારેય ઉપયોગ નહીં કરી શકે. કચ્છ, આ મારો શ્રાપ છે તને. જે સમયે તું આ વિદ્યાનો પ્રયોગ કરીશ તો તેના વિરુદ્ધ પરિણામ તારે ભોગવવું જ પડશે. કેમ કે તમે દેવતાઓએ અસુરોને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે, અને આ એનો જ દંડ મેં તમને દીધો છે. ભગવાન શિવ કહે છે કે દેવી પાર્વતી, આ પ્રકારે કચ્છ અને દેવ્યાનીના શ્રાપના પ્રભાવથી આજે કળિયુગમાં પતિ પત્નીમાં એકબીજાના પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો છે. હે પાર્વતી, સતયુગમાં પુરુષ માત્ર એક સ્ત્રી સાથે વિવાહ કરતો હતો, પરંતુ ત્રેતાયુગમાં અને દ્વાપર યુગમાં પુરુષોએ કેટલીય સ્ત્રીઓ સાથે
વિવાહ કર્યા હતા અને છતાંય પણ તે પતિ પત્ની પ્રેમપૂર્વક સુખી જીવન વ્યાપન નથી કરી શક્યા. માટે આ શ્રાપનો પ્રભાવ સૌથી વધારે કળિયુગમાં છે. કળિયુગમાં સ્ત્રી સ્વ ઈચ્છાચારણી બની જશે. તેનું મન ક્યારે એક પુરુષમાં નહીં રહે. માટે એ પણ તેના પ્રેમી અને પતિને આંખોમાં ધૂળ નાખીને પરપુરુષ સાથે અનૈતિક સંબંધ સ્થાપિત કરશે. શિવજી કહે છે કે પાર્વતીજી, હવે મેં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા છે. અને આગળ જતા મિત્રો, દેવયાનીએ આગળ જતા રાજા યયાતિ સાથે વિવાહ કર્યા હતા અને ત્યારે એ દેવયાનીને તેના પતિ સાથે પ્રેમમાં દગો પણ મળ્યો હતો શ્રાપના કારણે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.